એક ગીરની વાત કરવી છે. રૂડી રડિયામણી ને વળી હરિયાળી હેતાળ, ચારણ ગેર નથી છોડવી તારા પશુને તું પાછા વાય. હે ચારણ, તારા પશુને પાછા વાય, આ ગેર નથી છોડવી. આ ગીરની અંદર આપણે નાના મોટા થયા છીએ અને 2 વર્ષ એકાદ વર્ષ માઠું જાય તો ચારણ આ ગેર ન છોડાય. આપણે આ ગેરની અંદર વર્ષો કાઢ્યા છે. એમ એક માલધારીની બાઈ કાકૃતિ કરે છે એને કે આ ગેર નથી છોડવી, કે આ ગીર આપણને બહુ બધું આપ્યું છે. મારું ગામ પણ સાસણ ગીર છે, હું પણ સાસણ ગીરનું મધ્ય ગીરનું મારું વતન છે, એટલે હું ગીર વિશે વાત કરું છું. ગીરનો મને અનુભવ છે કે જ્યાં દારા માતા હાવજુ ડણકું દેતા હોય અને એમ કહેવાય કે એ ગીરની સુંદરતા તમે જુઓ, એ ગીરની પ્રકૃતિ જુઓ તો મિત્રો તમને 2 ઘડી આનંદ થાય. એટલે કવિને લખવું પડ્યું ને કે રૂડી રડિયામણી વળી હરિયાળી ને હેતાળ, ચારણ ગેર નથી છોડવી તારા પશુને તું પાછા વાય. એ લખવું પડ્યું, કવિને લખવું પડ્યું. યાર આ એવી ગીર છે ને, એવી ગીરની વાત કરવી છે. એ ગીરની અંદર એમ કહેવાય કે માલધારીના નેહડા હોય. નેહડા એટલે નેહનો મતલબ કે જ્યાં નેહ નીતરતો હોય એને નેહડા કહેવાય. 5-7 ગામડા આજુબાજુમાં ઘર હોય એને નેહડો કહેવાય ગીરમાં. એવું અમારે એક નનાવા નેર છે જ્યાં પીઠળાનું સ્થાનક છે, જ્યાં માં પીઠળની લાકડી પૂજાય છે. મિત્રો હાલમાં જે લાકડી છે અત્યારે એ લાકડી પાટલામાં વહી ગઈ છે, પણ એ લાકડીની અંદર તમે તન મન ધન અંતરથી તમે ભાવથી તમે માનતા કરો ને કોઈ, તો તમારી માનતા 100% સફળ થાય. એ લાકડી આખી સોનાના અને ચાંદીના ચાપડાથી ભરેલી છે, આખી લાકડી. પણ એક કઈડીની માનતા કરો એટલે એક કઈડી મૂકો એટલે એક કઈડીની જગ્યા થાય. હજી સાક્ષાતમાં પીઠળનો પડતો છે. ને એમ કહેવાય છે કે માલધારીઓ 25-50 ગાયો ભેંસો લઈ અને એનું ગુજરાન ચલાવતા હોય. અને એમ કહેવાય કે કદાચ ભેંસ કે ગાય કોઈ વૃદ્ધ થઈ ગઈ હોય અને 2-5-10 વેતર વ્યાગી હોય અને પછી ગાય દોવા ન દેતી હોય તો ત્યાં કસાઈ લોકો આવે, ખાટકી લોકો આવે કે તમારે આ ગાય કે ભેંસ દેવી છે. તો એ માલધારીનો દીકરો કે ના ના હાય હાય હોય કે એ ગાયનો અમે 15 વેતર દૂધ ખાધું છે, એ અમારી માં છે, એને અમારે થોડીક દેવાય. અમે એને ખોબો કેટલો જીવ છે, 2 વર્ષ 5 વર્ષ અમે ખાઈને એને અમારી ઘરે જ એ મરશે. એ ગાયને કે ભેંસને દેતા નહોતા. મિત્રો આ માણસોમાં ખાનદાની હતી. હવે એમ કયો કે આપણે એજ્યુકેટ છે, ભણેલા ગણેલા છે, આપણે આપણા માવતરને આશ્રમમાં મૂકી આવીએ, પૈસા થઈ જાય, સગવડ થઈ જાય એટલે આપણે મા બાપને આશ્રમમાં મૂકવા જાય, મા બાપને વેચી નાખીએ છીએ. આ ગીરના માલધારીઓ પોતાના જનાવર પ્રાણીને ઢોરને માલઢોરને નથી વેચતા. તો મિત્રો અમે એજ્યુકેટ કોણ, ભણેલા ગણેલા કોણ, એ કે આપણે વિચાર તો કરો. આ વાત જો તમને સારી લાગી હોય તો આ વાત ઉપર એક લાઈક તો બનતા યાર. આ વિડીયો શેર કરજો જેથી કરીને તમને આવા નવા વિડીયો મળે અને બીજા લોકો સુધી આ વિડીયો પહોંચે. ધન્યવાદ, થેન્ક યુ.